નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું ડિમ્પલ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ડાભા વેડજ માર્ગ પર નર્મદાની નહેર તૂટી ખેડૂતોના આશરે 300થી વધુ રોપા નાશ પામ્યા. ચૂંટણીમાં પરાજિત ભાજપ ઉમેદવારે તલવાર બતાવી પાણી બંધ કરવાની ચીમકી આપી. જંબુસરમાં વાયરલ વિડીયો મેસેજથી ખળભળાટ. ભરૂચ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પ્રમુખ સહિતના હોદ્દેદારો માટેની કવાયત તેજ. SMS આવ્યા બાદ ફોન હેંગ થયો અને પૈસા ઉપડી ગયા. સાયબર ફ્રોડનો નવો પેતરો. સ્પા સેન્ટરોમાંથી ગૌતમ બુદ્ધના ફોટો હટાવવા સહિત જાહેર રજાની સ્વયં સૈનિક દળની માંગ. જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત. ઝઘડિયાના રોંધ ગામે દીપડો પાંજરે પુરાયો. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદા નગર ભરૂચ. જંબુસર તાલુકાના ડાભા અને વેડજને જોડતા માર્ગ પર આવેલી નર્મદા નિગમની નહેરનું સાયફન નંબર 1866.5 તૂટી પડતા હજારો લીટર પાણીનો બગાડ થઈ રહ્યો છે. નહેર તૂટવાના કારણે આસપાસના ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોનું મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. નહેર તૂટવાના કારણે આસપાસના ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂત હની પટેલની વાડીમાં રોપવામાં આવેલી આંબાની કલમો પૈકી અંદાજે 300 જેટલા છોડ પાણી ભરાવાના કારણે સુકાઈ ગયા છે. બીજી બાજુ કંકુ માસીની ડેરી પાસેના ખેતરમાં 250 થી 300 લેબીના છોડ તેમજ બીલી અને આંબાના ઝાડ પણ નાશ પામ્યા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર નહેરની બિસ્માર હાલત અંગે વારંવાર રજૂ કરવામાં આવતા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. ખેડૂતોનો આક્ષેપ છે કે ઓફિસના જવાબદાર અધિકારીઓ સ્થળ પર તપાસ કરવા પણ આવતા નથી. હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું છે અને ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. ત્યારે જવાબદાર તંત્ર તાત્કાલિક મરામત હાથ ધરે અને અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે. મારું નામ વિશાલભાઈ રોહિતભાઈ ઠાકોર છે. હું અહીંયા હનીફભાઈના ભઠ્ઠા પર કામ કરું છું. આ નહેરને ફાટી જવાથી 3-4 જગ્યાએ નહેર ફાટી ગયેલી છે, તો અમારી વાડીને બહુ નુકસાન છે. 250 થી 300 આંબા સુકાઈ ગયેલા છે અમારા, અને આ હજારો લીટર પાણી વેસ્ટ જાય તે કોઈ નિરાકરણ લાવતા નહીં. કોઈ અધિકારીનું પેટનું પાણી હલતું નથી? કોઈ જ નહીં, કોઈ આવતું નહીં, કોઈ જોવાય નહીં આવતું. એવું છે? તમે રજૂઆત કરી હતી? અમે અરજી બી આલેલી છે, પણ કોઈ કશું કરવા નહીં રાજી. એવું છે? એનું અરજીનું કોઈ નિરાકરણ આવતું નથી? નિરાકરણ નહીં. આવું 5-6 જગ્યાએ ફાટી ગયેલું છે. અમારા વાડીની અંદર વરસથી પાણી અંદર ને અંદર છે. નહેર બી ઉભરે ને અંદર જાય છે પાણી. જે પેલી લીંબીની વાડી છે તે પણ તમારી છે? બધી અમારી જ છે. એ બેવ ખાડા ફૂલ જ છે આખી વરસથી જ. એવું છે? આ પાણીના કારણે સુકાઈ ગયા? પાણીના કારણે નહેર 5-6 જગ્યાએ ફાટલી છે. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય, કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 JIDC નિયર નર્મદા નગર ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ગરમાવો હજુ સુધી શાંત પડ્યો છે, ત્યારે ચૂંટણીમાં ભરૂચના જંબુસર તાલુકાના પંચાયતની કાવીબા બેઠક પરના પરાજિત ભાજપના ઉમેદવારનો તલવાર સાથેનો વિડીયો વાયરલ થતા વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. સાથે જ ગામમાં પાણી પુરવઠો બંધ કરાવવાની ચીમકી આપતા મેસેજ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થતા મામલો વધુ ગરમાયો છે. ભરૂચના જંબુસર તાલુકાના દહેગામ વિસ્તારમાં કાવીબા બેઠકના પરિણામ પર રાજકીય તણાવનું વાતાવરણ સર્જાયું હોવાનું સામે આવ્યું છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ વિડીયો અને મેસેજમાં ભાજપના ઉમેદવાર શકીલ અહેમદ મલેકના નામ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે તેઓ તલવાર સાથે દેખાઈ રહ્યા છે અને પાણી પુરવઠો બંધ કરવાની ચીમકી આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે કાવીબા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર સોહેલ વિજેતા બન્યા છે, જ્યારે ભાજપના ઉમેદવાર શકીલ અહેમદ મલેકને પરાજયનો સામનો કરવો પડ્યો છે. આ મુદ્દે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે આરોપ લગાવ્યો છે કે ભાજપ દ્વારા મતદારો અને વિજેતા ઉમેદવારોમાં ભય ફેલાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. સાથે જ તેમણે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી છે. આજે ભારતીય જનતા પાર્ટીના રાજની અંદર લોકશાહી જ્યારે ખતમ થવા જઈ રહી હોય એવું દેખાઈ રહ્યું છે. ભરૂચ જિલ્લાના જે જંબુસર તાલુકામાં આવેલ કાવી બે બેઠક જે છે, આ કાવી તાલુકા પંચાયતની બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવાર એવા સોહેલભાઈ મલેક જ્યારે વિજેતા થયા છે, સામે ભારતીય જનતા પાર્ટીના જે હરીફ ઉમેદવાર હતા તેઓ હારી ગયા છે આ ઇલેક્શન. ત્યારે એમને ખુલ્લેઆમ જ્યારે તલવાર કાઢી અને તલવારો કાઢી અને એમને વિડીયો અને પોસ્ટ વાયરલ કરી ને ખુલ્લામાં ધમકી આપી, ગ્રામજનોને જનતાને ધમકી આપી કે અમે તમારા ગામનું પાણી બંધ કરી દઈશું ને આજની તારીખની અંદર એ પાણી પણ એમને બંધ કરી દીધું છે. ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના રાજની અંદર આવી જે ગુંડાગર્દી છે એ જનતા ક્યાં સુધી સહન કરશે? ભારતીય જનતા પાર્ટીના રાજની અંદર બળાત્કાર, લૂંટ, જ્યારે આવી બંદૂકો ખુલ્લેઆમ લઈને ફરવી, તલવારો ખુલ્લેઆમ લઈને ફરવી, આ કેટલું યોગ્ય છે? આ ગુજરાતના આવનારા ભવિષ્ય માટે ખૂબ શરમજનક વાત છે કે આવી રીતે જ્યારે કોઈ પણ પક્ષનો ઉમેદવાર જ્યારે જીતે છે, આમ આદમી પાર્ટીનો આટલો દર સાનો આમ આદમી પાર્ટીનો ઉમેદવાર જ્યારે જીત્યા છે, ત્યારે એમના ઉમેદવારને કંઈક હેમખેમ પ્રમાણે એમને દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો હોય એવી પ્રકારની આ તાનાશાહી અત્યારે ચાલી રહી છે. ત્યારે અમે આશા રાખીએ છીએ કે ભરૂચ જિલ્લા એસપી સાહેબ આની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરે. જો કે આ વાયરલ વિડીયો અને વોટ્સએપ ચેટ મુદ્દે ભાજપ તરફથી હજી સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. તો બીજી તરફ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સમગ્ર મામલે કાવી પોલીસ સ્ટેશન દ્વારા મામલાની પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી છે અને જાહેરનામા ભંગ અંગે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરાઈ રહી છે. क्या महंगाई ने आपका भी बजट हिला दिया है या फिर आप भी अभी तक सही जगह पर आए ही नहीं हो? एक बार आ जाइए बजट बास्केट. मिलेगी डेली ग्रोसरी से लेके स्टेशनरी और हेल्दी ऑप्शंस, सब कुछ एकदम बजट फ्रेंडली रेट्स पे. किड्स के लिए फेवरेट बिस्किट्स, सुबह की चाय के लिए फेवरेट टी और अब मसालों पर भी मिलेगा जबरदस्त डिस्काउंट. हाँ, आपने सही सुना, स्पाइसेस भी अब मिलेंगे एकदम बजट में. और सिर्फ प्रोडक्ट्स ही नहीं, यहाँ मिलती है एक्स्ट्रा सेविंग. ऑफर्स इतने जबरदस्त कि आपको बिल देखकर भी स्माइल आ जाएगी. पेमेंट वाया प्लक्सी इज ऑल्सो अवेलेबल हियर. सुबह 7:30 बजे से लेके रात के 11 बजे तक कभी भी आओ और शॉपिंग करो एकदम टेंशन फ्री. तो अब सोचना बंद करो, स्मार्ट लोगों की तरह डिसीजन लो. बजट बास्केट तवरा रोड, मतलब अब खर्चा कम, बास्केट फुल और खुशियां भी फुल ऑन. ग्राउंड फ्लोर, शॉप नंबर 125, સહજાનંદ હાઇટ્સ, તવરા રોડ, ભરૂચ. बजट बास्केट, बचत નું નવું સરનામું. आगे की ऑफर और लेटेस्ट अपडेट के लिए हमारे इंस्टाग्राम और फेसबुक पेज को फॉलो करना ना भूलें. ભરૂચના ફેમસ ડોક્ટર પ્રકાશ સેજવાણીની હોસ્પિટલને 40 વર્ષ પૂરા થયા છે. ડોક્ટર પ્રકાશ સેજવાણી માત્ર એક નામ નથી પણ એક વિશ્વાસ છે. દર્દીઓ સાથે એકદમ હળવી અને પ્રેમાળ શૈલીમાં વાતો કરે, જાણે શબ્દોમાં જ સારવાર લઈને ફરતા હોય. એમના સ્વભાવ અને તબીબી ક્ષેત્રની માસ્ટરીએ
તેમને ભરૂચ જિલ્લાના શ્રેષ્ઠ તબીબોમાં એક અલગ ઓળખાણ અપાવી છે. માત્ર ભરૂચના જ નહીં પણ આસપાસના વિસ્તારોમાંથી પણ દર્દીઓ એમને ત્યાં આવે છે, કારણ કે ડોક્ટર પ્રકાશ સેજવાણી લગન અને ધગસથી દર્દીઓની સારવાર કરે છે અને આ જ તેમની સફળ કારકિર્દીનું પ્રમાણ છે. આ 40 વર્ષની લાંબી મુસાફરીને સફળ બનાવવામાં સહભાગી થનાર તમામ હોસ્પિટલ સ્ટાફનો પણ આમાં મોટો ફાળો રહેલો છે અને એ જ વિશ્વાસ અને નિષ્ઠા સાથે તેમના દીકરી ડોક્ટર સેજલ સેજવાણી અને જમાઈ ડોક્ટર ગાર્વિક ગાર્ગ પણ આ લેગસીને આગળ વધાવી રહ્યા છે અને ભવિષ્યમાં પણ દર્દીઓની સેવામાં તત્પર રહેશે. ડોક્ટર સેજવાણીના હોસ્પિટલ આશા નર્સિંગ હોમમાં ડાયાબિટીક્સ, થાઇરોઇડ, બીપી, હાર્ટ, કિડની, લીવર જેવા ઘણા બધા રોગોનો ઇલાજ મોડર્ન ફેસિલિટી સાથે કરવામાં આવે છે અને અહીંયા ઇકો, ટીએમટી, પીએફટી, ઇસીજી, એક્સ-રે, લેબોરેટરી ચેકઅપ અને એડમિટ થવા જેવી ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી સંપન્ન થતા હવે નવી ટર્મ માટેના પ્રમુખ સહિતના હોદ્દેદારો માટેની કવાયત તેજ બની છે. ભરૂચ જિલ્લા પંચાયત અને 9 તાલુકા પંચાયત તેમજ 4 નગરપાલિકા માટેની ચૂંટણી યોજાઈ હતી, જેના પરિણામ જાહેર થતા હવે રોટેશન મુજબ પ્રમુખની વરણી માટે કવાયત શરૂ થઈ ચૂકી છે. ભરૂચ જિલ્લા પંચાયત ભાજપે હસ્તગત કરી છે, જ્યાં પ્રમુખ પદની પુરુષ અને મહિલાની 2.5 વર્ષની ટર્મ સામાન્ય છે, તો 4 પાલિકામાં આમોદ માટે કોંગ્રેસ અને અંકલેશ્વર જંબુસર માટે પ્રમુખની મહિલા પુરુષ ઓબીસી બેઠક માટે પ્રમુખની નિમણૂક માટે ભાજપે કવાયત શરૂ કરી દીધી છે, જ્યારે ભરૂચ પાલિકામાં એસટી પુરુષ અને ઓબીસી મહિલા પ્રમુખની 2.5 ટર્મ માટે ભાજપે મનોમંથન શરૂ કર્યું છે. ઝઘડિયા, નેત્રંગ, વાલિયા તાલુકા પંચાયતોમાં પ્રમુખ પદની 2.5 વર્ષની ટર્મ એસટી પુરુષ અને મહિલા છે. ઝઘડિયામાં ભાજપ અને વાલિયામાં આપના પ્રમુખ બનશે, જ્યારે નેત્રંગ તાલુકા પંચાયતમાં હજી સ્પષ્ટ બહુમતી ન હોય અને કોનું શાસન આવશે તે હજુ સુધી અનિશ્ચિતતાઓ રહેલી છે. અંકલેશ્વર પાલિકામાં ભાજપ પ્રમુખ પદની એસસીબીસી પુરુષ અને મહિલા બેઠકો માટે પ્રમુખની વરણી માટે કામે લાગી ગયું છે, જ્યારે આમોદ, જંબુસર, ભરૂચ, હાંસોડ, વાગરા તાલુકા પંચાયતમાં ભાજપ પ્રમુખની મહિલા તેમજ પુરુષ સામાન્ય બેઠક માટે પ્રમુખોના નામો પસંદ કરવાની પ્રક્રિયામાં જોતરાઈ ગયું છે. મોવડી મંડળ આ માટે સાયન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરશે, જોકે અંતે તો જે નક્કી હશે તેના જ નામ મેન્ડેટ આવશે. ત્યારે નવા પ્રમુખ અને ઉપપ્રમુખ સાથે શાસક પક્ષના નેતા તરીકે ક્યાં નામ આવે છે તે જોવું રહ્યું. ઉનાળાની સિઝનમાં ફરવાનું આ એક સ્થળ તો યાદ બધાને આવે જ છે, એ છે વોટર પાર્ક. એક્વા બ્લુ વોટર પાર્ક જે ભરૂચથી વડોદરા જતા વચ્ચે કરજણ પાસે ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપ અને ગોવર્ધન હોટલની એક્ઝેક્ટ બાજુમાં મેઇન હાઈવે ટચ જ આવેલો છે. આ વોટર પાર્કની ખાસ વાત એ છે, એટલી મોટી આંબાવાડી છે આરામ કરવા માટે. આ બાજુની સાઈડ વોટર પાર્કમાં નાના છોકરાઓ એન્જોય કરે છે અને એમના જે પેરેન્ટ્સ છે ને તે આ બાજુની સાઈડ આરામ કરે છે આંબાવાડીની નીચે. તો આખું ગુજરાત ફરી લો પણ આ રીતનો જે સીન છે ને આરામ કરવા માટે બીજે ક્યાંય નહીં મળે, ખાલી ને ખાલી એક્વા બ્લુ વોટર પાર્કમાં જ મળશે. અહીંયા કન્ટિન્યુઅસ ફિલ્ટરેશન પ્લાન્ટ છે, જેથી લોકોને એક ડર હોય કે પાણી ખરાબ હશે તો, પણ હવે ચિંતા છોડી દો. ચિલ્ડ્રનની હાફ ટિકિટ 450 રૂપિયા છે અને ફૂલ ટિકિટ 700 રૂપિયા છે. અહીંયા કોસ્ટ્યુમ, સેફ લોકર તેમજ ચેન્જિંગ રૂમ થી લઈને દરેક ફેસિલિટી અવેલેબલ તો રહેવાની જ છે. હવે વોટર પાર્કમાં એન્જોય કર્યા પછી છે ને બધાને ભૂખ તો લાગવાની જ છે, અને અહીંયા તમારું જે ફેવરેટ કિચન છે ને, પંજાબી છે, ચાઇનીઝ છે, પાઉંભાજી છે, એ તો અવેલેબલ છે જ, અને સાથે સ્નેક્સના પણ ઘણા બધા ઓપ્શન અવેલેબલ છે. અલગ અલગ વોટર રાઇડ્સ તેમજ રેન ડાન્સની સાથે આ સ્પોટને ફેમિલી તેમજ કપલની જોડે મોસ્ટ મેમોરેબલ બનાવી શકો છો. એક્વા બ્લુ વોટર પાર્ક, NH48, કરજણ. ભરૂચ કેવું ડેવલપ થઈ રહ્યું છે, હવે તો રોમન સ્ટાઇલ અપાર્ટમેન્ટ પણ બની ગયા છે. આ છે SLD વેલેન્સિયા. ભરૂચમાં બની ગયા છે રોમન સ્ટાઇલ લેવિશ 3-4 BHK અપાર્ટમેન્ટ્સ અને 5 BHK પેન્ટહાઉસ. વેલકમ ટુ SLD વેલેન્સિયા. કોલેજથી જ્યોતિનગર રોડ પર ધર્મનગર પાસે આવેલું આ અપાર્ટમેન્ટ્સ એન્ડ શોપ્સ પ્રોજેક્ટ હવે રેડી ફોર પોઝિશન છે. અહીં તમને મળશે મોડર્ન લાઇફસ્ટાઇલ માટે પ્રીમિયમ એમિનિટીઝ જેમ કે ફુલ્લી ઇક્વિપ્ડ જીમ, રિક્રિએશન હોલ કમ પ્રોજેક્ટર રૂમ, ટેરેસ પર સોફ્ટ વોકિંગ ટ્રેક, બાળકો માટે ટેરેસ પર જ કવર્ડ પ્લે એરિયા, બ્યુટીફુલ સિટિંગ ગઝેબો. દરેક અપાર્ટમેન્ટમાં વિડિયો ડોર ફોન સિક્યોરિટી સિસ્ટમ સાથે રિસેપ્શન એરિયા અને ડેડિકેટેડ પાર્કિંગ, એટલે સેફટી અને કન્વીનિયન્સ
બંનેનું એક પરફેક્ટ કોમ્બિનેશન. પ્રોજેક્ટ ભરૂચના સેન્ટરમાં છે, જ્યાંથી સ્કૂલ્સ, માર્કેટ, સિનેમા, ટ્રાન્સપોર્ટ, ડેલી એસેન્શિયલ બધું જ એકદમ નજીક છે. જો તમે પણ ભરૂચમાં 3-4 BHK અપાર્ટમેન્ટ્સ અને 5 BHK પેન્ટહાઉસ રેડી ટુ મૂવ ઇન શોધી રહ્યા છો, તો SLD Valencia is your dream home. For more information, visit site office or call on given number. SLD Valencia, near Dharmanagar Society, College to Jyotinagar Road, Bharuch. અંકલેશ્વરની અમરદીપ સોસાયટીમાં રહેતા અને એકાઉન્ટિંગનું કામ કરતા સાકિર હુસેન શેખ નામના યુવક સાથે મોટી રકમની ઓનલાઈન છેતરપિંડીની ઘટના સામે આવી છે, જેમાં SMS આવ્યા બાદ ફોન હેંગ થયો, રૂપિયા ઉપડી ગયા. આ મામલે અંકલેશ્વર શહેર A ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદી સાકિર હુસેનના જણાવ્યા મુજબ ગત 25 એપ્રિલ 2026ના રોજ સવારે તેમના મોબાઈલ પર અજાણ્યા નંબરો પરથી સતત ઓટો મેસેજ આવવાના શરૂ થયા હતા. શંકા જતાં તેમને ફોન ફ્લાઇટ મોડ પર મૂકી દીધો હતો, પરંતુ બીજા દિવસે ફરીથી મેસેજ આવતા જ રહ્યા હતા અને એક તબક્કે તેમનો મોબાઈલ હેંગ થઈ ગયો હતો. જ્યારે ફોન ફરી ચાલુ થયો અને તેમણે તરત બેંક બેલેન્સ ચેક કર્યું, પણ જે નજર સામે આવ્યું તે જોયું ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. અજાણ્યા શખ્સે તેમના મોબાઈલને હેક કરીને HDFC અને IDFC બેંકના અકાઉન્ટ તેમજ ક્રેડિટ કાર્ડમાંથી અલગ અલગ ટ્રાન્ઝેક્શન કરી કુલ ₹2,14,944 ટ્રાન્સફર કરી લીધા હતા. ભોગ બનનાર યુવકે તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પ નંબર 1930 પર જાણ કરી હતી. પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIR મુજબ અજાણ્યા આરોપી વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 173 અને IT એક્ટની કલમ 66C હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ઘટના લાલબત્તી સમાન છે. જો મોબાઈલમાં પણ અજાણ્યા ઓટો મેસેજ આવે અથવા ફોન અચાનક હેંગ થવા લાગે તો તરત જ બેંકનો સંપર્ક કરો, ઇન્ટરનેટ બંધ કરી દો, કોઈ પણ અજાણી લિંક પર ક્લિક કરવાનું ટાળવું જોઈએ. પોલીસ અનુસાર તમારી સાથે પણ જો આવું થાય તો વિલંબ કર્યા વગર 1930 પર કોલ કરો અથવા નજીકના સાયબર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવાથી ઝડપી કાર્યવાહી થઈ શકે છે. भरूच में इतना प्रीमियम और कंप्लीट रिसोर्ट एक्सपीरियंस क्या आपने कभी देखा है? अगर वीकेंड बोरिंग लग रहा है तो वेट, लेट मी गिव यू अ परफेक्ट एस्केप. वेलकम टू अगस्त्या रिसोर्ट. भरूच से सिर्फ 10-15 मिनट की ड्राइव करके आप एक ऐसी जगह आ जाओगे जो है शहर के शोर से दूर और ले आएगा आपको नेचर की गोद में. जैसे ही आप एंटर करते हो, यहाँ की ग्रीनरी और ओपन लग्जरी स्पेस आपको इंस्टेंटली रिलैक्स कर देगी. यहाँ का सबसे यूनिक एक्सपीरियंस, डाइनिंग अंडर मैंगो ट्रीज. इमेजिन कीजिए आम के पेड़ों की ठंडी छांव, वुडन सीटिंग और फार्म फ्रेश ऑथेंटिक टेस्ट. ये फाइन डाइन रेस्टोरेंट आपके डिनर को एक मेमोरेबल एक्सपीरियंस बना देगा. स्टे के लिए यहाँ है 4 प्रीमियम AC रूम्स जो मॉडर्न एमिनिटीज से फुल्ली इक्विप्ड है. रिफ्रेशिंग स्विमिंग पूल, लग्जरी जकूजी फॉर प्रीमियम फील, डेडिकेटेड किचन सेटअप जो प्राइवेट पार्टीज के लिए बिल्कुल परफेक्ट है. यहाँ बोर्डम का कोई चांस ही नहीं है. फॉर एंटरटेनमेंट वी हैव पिकलबॉल कोर्ट, क्रिकेट प्ले एरिया, बैडमिंटन एंड बाउंसर बॉल. इंडोर गेम्स फॉर किड्स एंड अडल्ट्स ऑल्सो अवेलेबल. सिर्फ चिल करने के लिए ही नहीं, सेलिब्रेशंस के लिए भी ये भरूच की बेस्ट डेस्टिनेशन है. ह्यूज पार्टी प्लॉट, मैसिव 3000 प्लस गेस्ट की कैपेसिटी, वेडिंग्स, कॉर्पोरेट इवेंट्स या ग्रैंड बर्थडेज के लिए बेस्ट. सेलिब्रेशन रेडी VIP फूड कोर्ट, म्यूजिक सिस्टम और प्रोजेक्टर सेटअप. मतलब अब हर इवेंट बनेगा नेक्स्ट लेवल. तो चाहे वीकेंड चिल प्लान करना हो या अपनी लाइफ का कोई भी बड़ा इवेंट होस्ट करना हो, अगस्त्या रिसोर्ट इज द बेस्ट प्लेस. नबीपुर जनौर रोड पर लोकेटेड इस प्यारे से रिसोर्ट की और डिटेल्स जानने के लिए नीचे दिए गए नंबरों पे बात करें और एक्सपीरियंस करें इस प्यारे से रिसोर्ट के सूदिंग एम्बियंस को. હેલો સ્પોર્ટ્સ લવર, વેલકમ ટુ પિક શોટ. अंकलेश्वर का अपना न्यू प्रीमियम पिकलबॉल डेस्टिनेशन. अंकलेश्वर में स्पोर्ट का लेवल अब अपग्रेड होने वाला है, बिकॉज दिस इज नॉट जस्ट अ कोर्ट, दिस इज प्रीमियम पिकलबॉल एक्सपीरियंस. और हाँ, ये कोई ऐसा वैसा कोर्ट नहीं है. पिक शॉट ऑफर्स
प्रीमियम क्वालिटी पेडल। સ્વયં સૈનિક દળ દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટરને સ્પા સેન્ટરોમાંથી ગૌતમ બુદ્ધના ફોટો હટાવવા સહિત જાહેર રજાની માંગ કરતું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સ્વયં સૈનિક દળ દ્વારા રેલી સ્વરૂપે એક આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ગુજરાત રાજ્યમાં જુદા જુદા શહેરોમાં ચાલતા સ્પા સેન્ટરોમાં ભગવાન ગૌતમ બુદ્ધના ફોટા મૂકવામાં આવે છે અને જાહેરમાં પ્રદર્શિત કરવામાં આવે છે. ગૌતમ બુદ્ધ દ્વારા માનવ સમાજને શાંતિ અને એકતાનો સંદેશો પાઠવવામાં આવેલ છે અને દેશ વિદેશના લોકોની આસ્થા જોડાયેલી છે. હાલ ગુજરાતમાં ચાલતા સ્પા સેન્ટરોમાં ગુજરાત પોલીસની કામગીરી દરમિયાન રેડ પાડતા અમદાવાદ સહિત સ્પા સેન્ટરોમાં કૂટણખાણા પકડાયેલ છે અને કાયદા વિરુદ્ધના માનવ સમાજને શર્મસાર કરનાર કૃત્યો પકડાયેલા છે, જેથી ધાર્મિક લાગણી દુભાય તેવા કૃત્યો સામે આવ્યા છે. ત્યારે તાત્કાલિક અસરથી ગુજરાત રાજ્યમાં ચાલતા દરેક સ્પા સેન્ટરો પરથી ભગવાન ગૌતમ બુદ્ધના ફોટો હટાવવામાં આવે અને બુદ્ધ પૂર્ણિમાએ જાહેર રજા પણ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જય ભીમ, નમો બુદ્ધાય. આજે અમે ત્રિવિધ બુદ્ધ પૂર્ણિમા છે, તો આજે બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે દેશભરમાં આજના દિવસે સરકારશ્રી દ્વારા કેલેન્ડરમાં રજા જાહેર કરવામાં આવે તે માટે અમે કલેક્ટર સાહેબને સ્વયં સૈનિક દળ દ્વારા રેલી કરીને અમે આજે આવેદનપત્ર આપવામાં આવ્યા છે. બીજું કે જે સ્પા સેન્ટરની અંદર તથાગત બુદ્ધના ફોટો અને નામ લખવામાં આવે છે અને એમના ખોટી રીતે કરવામાં આવે છે, તો એ સ્પા સેન્ટર ઉપરથી તથાગત બુદ્ધના નામ હટાવવામાં આવે અને એમની મૂર્તિ હટાવવામાં આવે અને આ ભારત દેશને માનવ એક સમાનના ધમ્મ આપવામાં આવે એવી મારી અપીલ છે. જય ભીમ, નમો બુદ્ધાય. मंजिल दूर 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 है, मुश्किल पास है, फिर भी ख्वाब 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 में ट्विंकल स्टार्स है. मंजिल दूर 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 है, मुश्किल पास है, फिर भी ख्वाब 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 में ट्विंकल स्टार्स है. चांद को करके रहेंगे आज ओवरटेक हम, पूरा चांस है. 3, 2, 1 boom. दिल में पास है, क्योंकि दिल में पास है, अपने दिल में पास है, ढूंढने की प्यास है, दिल में पास है. मंगलम मिशन मंगलम स्पेस मंगलम शटल मंगलम पूर्ण मंगलम स्वैग मंगलम हैश मंगलम टैग मंगलम प्रेम मंगलम मिशन मंगलम काउंटडाउन इग्निशन मंगलम मंगलम मिशन मंगलम टेलीस्कोप धारे स्वाहा. ભરૂચ જિલ્લાના ઝઘડિયાના રૂંદ ગામ ખાતેથી એક કદાવર દીપડો વન વિભાગના પાંજરે પુરાયો છે, જેના પગલે લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. ઝઘડિયાના રૂંદ ગામના રહેણાંક વિસ્તાર નજીક છેલ્લા કેટલાક સમયથી દીપડાની અવર જવર જોવા મળી રહી હતી, જેના પગલે વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પૂરવા માટે જાળ બિછાવવામાં આવી હતી. ગત રાત્રે આખરે આ શિકારી પ્રાણી મારણની લાલચે પાંજરે પુરાયો હતો. દીપડો પાંજરે પુરાયા હોવાના સમાચાર વાયુ વેગે પ્રસરતા જ માત્ર રૂંદ ગામ જ નહીં પણ આસપાસના વિસ્તારના હજારો લોકોની ભીડ દીપડાને જોવા માટે ઉમટી પડી હતી. લોકોના ટોળે ટોળા ઉમટી પડતા વન વિભાગ માટે પણ દીપડાને સુરક્ષિત રીતે લઈ જવો કે એક પડકાર બની ગયો હતો. દીપડાની એક ઝલક મેળવવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. તો બીજી તરફ ખેતરોમાં કામ કરતા મજૂરો અને ગ્રામજનોએ આ પકડાયેલા દીપડા બાદ મોટો છુટકારો અનુભવ્યો છે. વન વિભાગ દ્વારા હવે આ દીપડાને સુરક્ષિત સ્થળે ખસેડી તેનું તબીબી પરીક્ષણ કર્યા બાદ તેને જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરવામાં આવશે. જોકે હજુ પણ આ વિસ્તારમાં અન્ય દીપડાઓ હોવાની શક્યતાને નકારી શકાતી નથી, જેથી લોકોએ સાવચેત રહેવું જરૂરી છે. ઝઘડિયા પંથકમાં અવારનવાર દીપડા દેખાવાની ઘટનાઓ બનતી રહે છે, પરંતુ રૂંદ ગામે હજારોની મેદની વચ્ચે દીપડો જે રીતે આકર્ષણનું કેન્દ્ર બન્યો તે પંથકમાં ચર્ચાનો વિષય છે. बोर्ड एग्जाम का टेंशन और बहुत सारा कंफ्यूजन. क्या आपको बोर्ड का सिलेबस हार्ड लगता है? मैं आ गई हूँ मैट्रिक्स एकेडमी भरूच में. यहाँ कॉन्सेप्ट्स को इतना आसान बना देते हैं कि पढ़ाई बोझ नहीं लगती.
बच्चे फोकस के साथ पढ़ते हैं और अच्छे मार्क्स स्कोर करते हैं। फीचर्स की बात करें तो एक्सपीरियंस्ड फैकल्टी जो आपके हर छोटे से छोटे डाउट को क्लियर करेगी, स्मॉल बैचेस ताकि आपको मिले पर्सनल अटेंशन, और हमारा कंप्लीट स्टडी मटेरियल जिसके बाद आपको किसी और चीज की जरूरत नहीं पड़ेगी। चाहे आप CBSE से हो, ICSE से या GSCB से, हमारे पास आपके लिए सेपरेट बैचेस तैयार हैं। और डियर पेरेंट्स, यहाँ एडमिशन से पहले बच्चों को 3 डे फ्री डेमो क्लासेस प्रोवाइड करते हैं। तो अब टेंशन छोड़िए और मैट्रिक्स एकेडमी विजिट कीजिए। फॉर एडमिशंस कॉन्टेक्ट ऑन बिलो गिवन नंबर और विजिट मैट्रिक्સ એકેડેમી। આજે જ્યારે સમગ્ર રાજ્યમાં ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે કરજણના બામણ ગામ પાસે આવેલા હોરિઝોન ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં સ્થિતિ તંગ જોવા મળી હતી। અહીં આવેલા ડીમાર્ટ વેરહાઉસના કર્મચારીઓએ પોતાની પડતર માંગણીઓને લઈને કંપનીના ગેટ પાસે હડતાળ પર ઉતરી બળવો પોકાર્યો હતો। હોરિઝોન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બામણ ગામ પાસે આવેલા ડીમાર્ટ વેરહાઉસમાં અંદાજે 120 થી 145 કર્મચારીઓ કામ કરે છે। તેઓ પગાર વધારો અને ન્યાયિક કામના કલાકો સહિતના પ્રશ્ને હડતાળ ઉપર ઉતરી ગયા હતા। હડતાળ પર ઉતરેલા કામદારોનો આક્ષેપ છે કે તેમની પાસેથી દિવસના 9 કલાક સુધી સખત કામ લેવામાં આવે છે, પરંતુ તેમ છતાં તેમને કોઈ પણ પ્રકારનો ઓવરટાઈમ આપવામાં આવતો નથી। મોંઘવારીના જમાનામાં ઓછો પગાર અને વધુ કામના કારણે કામદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પોતાની માંગણીઓ ન સંતોષાતા અંતે કંટાળીને તમામ કર્મચારીઓ એકઠા થઈને કંપનીના મુખ્ય ગેટની બહાર ધરણા પર બેસી ગયા હતા। આંદોલનની ગંભીરતા જોતા કરજણ તાલુકા કોંગ્રેસના પ્રમુખ પિન્ટુભાઈ પટેલ પણ આ સ્થળ પર પહોંચ્યા હતા અને કામદારોની માંગને સમર્થન જાહેર કર્યું હતું। આજે ગુજરાત સ્થાપના દિવસ છે, પરંતુ રાજ્યના યુવાનોની હાલત કેવી છે એ આ દ્રશ્યો પરથી સ્પષ્ટ થાય છે। યુવાનોનું શોષણ થઈ રહ્યું છે અને તેમને પૂરતો વળતર પણ મળતું નથી, તેમ કરજણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પિન્ટુભાઈ પટેલે જણાવ્યું હતું। હાલમાં મોટી સંખ્યામાં કામદારો ગેટ બહાર સૂત્રોચ્ચાર કરી રહ્યા, તો કંપની તંત્ર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કે સમાધાનકારી વલણ સામે આવ્યું નથી। ગુજરાત સ્થાપના દિવસે પણ કામદારોનો આ આક્રોશ તંત્ર અને કંપની મેનેજમેન્ટ માટે ચિંતાનો વિષય બન્યો છે। અત્યારે હાલની અંદર આવી તપતી ગરમીની અંદર ડીમાર્ટ કંપની આવેલી છે હોરિઝોન બામણ ગામ પાસે, અને આ જેટલા છોકરાઓ છે એ પોતાની રોજગારી માટે, આજે જ્યારે સ્થાપના દિવસ છે ગુજરાતનો અને રોજગાર દિવસ ગણાય છે, ત્યારે જ આજે રોજગાર માટે રોડ પર બેસવાનો વારો આવ્યો છે, ને તે બી તપતી ગરમીમાં। તો તમે વિચારી શકો કે જે સિટીની અંદર ડીમાર્ટ ચાલી રહ્યું છે ત્યાં આગળ લોકો હવસે ને હવસે બધી ખરીદી કરતા હોય છે, પણ એ જે જગ્યાએ પ્રોડક્શન થાય છે તે જ જગ્યાએ લોકોનું શોષણ થાય છે અને એ જ છોકરાઓનું શોષણ થાય છે, અને એ છોકરાઓ શોષણને કારણે પોતાની રોજગારી માટે અત્યારે અહીંયા રોડ પર તપતી ગરમીની અંદર નીચે બેઠા છે। અને આ દિન સુધી અને અત્યાર સુધી જે એમની પર વીતી છે એ પણ આ વીતી ખરેખર જાણવા જેવી છે, અને દરેક છોકરાઓને આ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે। સિક્યુરિટી 12 કલાક જ્યારે નોકરી કરતો હોય છે ત્યારે એને 12,000 પગાર આપવામાં આવે છે। 8 કલાકનું કહીને એમને 9 કલાક કામ કરાવવામાં આવે છે ડીમાર્ટ કંપની દ્વારા, અને 8 કલાકનો રોજગાર આપવામાં આવે છે, તે પણ સરકાર માન્ય નહીં। સરકાર માન્ય જે રોજગાર છે એ મળતો નથી પૂરેપૂરો, એના માટે આજે આ છોકરાઓ બેઠા છે અને તપતી ગરમીની અંદર બેઠા છે। પોતાના અધિકાર માટે, હક માટે આજે લડવાના મૂળ સાથે બેઠા છે। કાલ ઉઠીને એવો પણ પ્રશ્ન આવી શકે છે કે આ લોકો જ્યારે માંગ ન સ્વીકારે તો પોતાની રોજગારીથી પણ હાથ ખોવાનો વારો આવે છે। તો આ એક સરકારે અને તંત્રએ જે અત્યારે હાલની તારીખે તંત્રએ જાગવાની જરૂર છે, અને આવી કંપનીઓ કરજણ તાલુકાની અંદર અનેક છે, ત્યાં આગળ રોજગારી મળતી નથી, ખાલી કાગળ પર આપવામાં આવે છે। આ છોકરાઓની એવી પણ માંગણી છે કે સેફટી શૂઝના નામે પૈસા કાપવામાં આવે છે, પણ સેફટી શૂઝના પૈસા રિટર્ન આપવામાં નથી આવતા। તેમાં 30 દિવસ કામ કરવા છતાં રોજગારીની સ્લીપ જે આપવી જોઈએ એમને, પગાર સ્લીપ, એ પગાર સ્લીપ પણ આપવામાં આવતી નથી। એટલે તમે વિચારી શકો કે જે નામ મોટું છે અને દર્શન ખોટા છે। ડીમાર્ટ આટલું મોટું નામ છે છતાં પણ એ કંપની દ્વારા આજ દિન સુધી આ છોકરાઓનું શોષણ કરવામાં આવ્યું। આજે જ્યારે બધા ભેગા થઈને બહાર બેઠા છે પોતાની વેદના સાથે અને પોતાની રોજગારી માટે, 50-50 કિલોમીટર દૂરથી અહીં રોજગારી લેવા માટે આવે છે, અને એ રોજગારી આપે છે કેટલી? 10-12 હજાર રૂપિયા।
એટલે 10-12 હજારની અંદર આ મોંઘવારીના સમયની અંદર ઘર ચાલતું નથી. છતાં પણ આ તપતી ગરમીની અંદર પોતાની રોજગારી બચાવવા માટે આ છોકરાઓને બેસવાનો વારો આવે છે. તો તંત્રએ સુફાળું જાગવું જોઈએ, આ ઊંઘતા અને ઉદ્યોગશાહી લોકોને ઠંઠેરવા જોઈએ, નહીં કે કવરો લઈને અહીંથી નીકળી જવાનું હોય. એમને જે પણ એમની વેદના છે આવીને તપાસ કરવી જોઈએ અધિકારીએ, અને એમને જે પૂરતું વેતન છે એ મળવું જોઈએ. એ જ માંગ સાથે આજે અમે અહીંયા બેઠા છે. જય હિન્દ, જય ભારત. શું તમે પણ મુસાફરીના નામ પર જૂની ટેક્સીઓ અને મોડા પડતા ડ્રાઈવર્સથી કંટાળી ગયા છો? તો હવે ટેન્શન છોડો, કારણ કે તમારા સફરને શાનદાર બનાવવા આવી ગયું છે મેગા ટ્રાવેલ્સ. મુંબઈ હોય, સુરત કે વડોદરા કે પછી અમદાવાદ એરપોર્ટથી ફ્લાઇટ પકડવી હોય, હવે વન સાઇડ પિકઅપ અને ડ્રોપિંગની ચિંતા ભૂલી જાઓ. અમારી પાસે છે ગાડીઓનો એવો કાફલો જેને જોઈને તમે કહેશો વાહ. ઇનોવા, એક્સયુવી, તવેરા, અર્ટિકાથી લઈને પ્રીમિયમ અનુભવ માટે મર્સિડીઝ અને BMW પણ હાજર છે. માત્ર પર્સનલ ટ્રીપ્સ જ નહીં, અમે કંપનીઝ માટે પણ કોર્પોરેટ કાર સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ. સેફટી, સમયની પાબંદી અને બેસ્ટ કમ્ફર્ટ એ જ અમારી ઓળખાણ છે. તો રાહ શાની જુઓ છો? આજે જ તમારો રૂટ બુક કરો. બુક કરવા માટે સ્ક્રીન પર આપેલા નંબર પર કોન્ટેક્ટ કરો. ભરૂચ એન્ટી કરપ્શન બ્યુરોએ ભ્રષ્ટાચાર વિરુદ્ધ 2 અલગ અલગ કેસોમાં મોટી કાર્યવાહી કરી છે. એક કેસમાં ખાણ ખનિજ વિભાગના 3 અધિકારીઓએ સરકારને ₹1.17 કરોડનું આર્થિક નુકસાન પહોંચાડ્યું હોવાનું સામે આવ્યું છે, જ્યારે બીજા કેસમાં જમીન બિનખેતી કરવાના બદલામાં ₹1,000 લાંચ માંગનાર જેટકોના એન્જિનિયર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પ્રથમ કેસ ભરૂચ તાલુકાના અંગારેશ્વર ગામે પરમિટ ધારકો દ્વારા નિયમ વિરુદ્ધ ખનન કરવા સંબંધિત છે. આ અંગેની ફરિયાદ બાદ એસીબી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે તત્કાલીન ઇન્ચાર્જ ભૂસ્તરશાસ્ત્રી નરેશ જાની, સર્વેયર અશ્વિન કોટીડિયા અને માઇન્ડ સુપરવાઇઝર ભાવેશ પરમારે પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો હતો. આ અધિકારીઓએ પરમિટની શરતોના ઉલ્લંઘન છતાં સ્થળ તપાસમાં બેદરકારી દાખવી હતી અને માપણીના ખોટા આંકડા રજૂ કર્યા હતા. તેમણે દંડ વસૂલવામાં નિષ્ફળતા દાખવી અથવા ઓછો દંડ વસૂલી પરમિટ ધારકોને ફાયદો કરાવ્યો હતો. આના પરિણામે સરકારી તિજોરીને કુલ ₹1.17 કરોડથી વધુનું નુકસાન થયું હોવાનું બહાર આવ્યું હતું. જે બાદ ભરૂચ એસીબીએ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ 3 અધિકારીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. બીજા કેસમાં એક ફરિયાદીએ પોતાની માલિકીની જમીન બિનખેતી કરવા માટે કલેક્ટર કચેરીમાં અરજી કરી હતી. આ માટે જેટકો સબસ્ટેશન જંબુસરનો અભિપ્રાય જરૂરી હતો. ત્યાં ફરજ બજાવતા જુનિયર એન્જિનિયર પ્રજીશ ગડરિયાએ સ્થળ મુલાકાત લીધી હતી અને આ કામ કરી આપવાના બદલામાં ફરિયાદી પાસેથી ₹1,000ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે ઈસીબીનો સંપર્ક કર્યો હતો. જો કે અધિકારીને શંકા જતા છટકું સફળ રહ્યું નહોતું. તેમ છતાં ટેલિફોનિક વાતચીતના રેકોર્ડિંગ અને અન્ય વૈજ્ઞાનિક પુરાવાઓના આધારે અધિકારીએ લાંચ માંગી હોવાનું સાબિત થયું હતું. હાલમાં છોટાઉદેપુર ખાતે ડેપ્યુટી એન્જિનિયર તરીકે ફરજ બજાવતા પ્રજીશ ગડરિયા વિરુદ્ધ ઈસીબીએ લાંચ રૂશ્વત વિરોધી ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઈસીબીની કાર્યવાહીના પગલે લાંચિયા તત્વોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. નમસ્કાર. ભરૂચ શહેરમાં સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપતી સંસ્થા એટલે કે પ્રાર્થના વિદ્યાલય, જેમાં બાળકોને શિસ્ત, સંસ્કાર અને શિક્ષણ દ્વારા બાળકોનું શ્રેષ્ઠ કારકિર્દીનું ઘડતર, નિષ્ણાત શિક્ષકો દ્વારા અધ્યાપન, ટેસ્ટ દ્વારા બાળકોનું મૂલ્યાંકન, સતત વાલીશ્રીઓનો સંપર્ક, અત્યાધુનિક લેબ, રમતગમત માટે વિશાળ મેદાન, વિશેષ દિન ઉજવણી, ઇતર પ્રવૃત્તિઓ, ભાર વિનાનું ભણતર, વાસ્તવિક જીવન આધારિત વાલીશ્રીઓ માટે શિક્ષણ, રમતગમતને વિશેષ પ્રોત્સાહન આપવા સ્પોર્ટ્સ ટીમ સાથે ટાઈપ, 11ના દિવસે સંસ્કાર સાથે સિંચનનો કાર્યક્રમ તો ખરો જ. અને હા, આ વર્ષે પ્રાર્થના વિદ્યાલય વાલીશ્રીઓ માટે વિશેષતા બહાર પાડે છે. આપ એક વિદ્યાર્થીનો પ્રવેશ લાવો છો તો આપના બાળકની 25% શૈક્ષણિક ફી માફ રહેશે, અને જો આપ 2 વિદ્યાર્થીઓના પ્રવેશ લાવો છો તો આપના બાળકની 100% શૈક્ષણિક ફી માફ રહેશે. આ યોજનાનો લાભ શિશુ 1 થી ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓ માટે રહેશે.
વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાની સૂચના અને સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહના માર્ગદર્શન હેઠળ વલસાડ એસઓજી પોલીસે વલસાડ ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ખોટા નામ સરનામા ધરાવતા ભારતીય પાસપોર્ટ મેળવવાના ગુનામાં પોલીસે કાવતરું ઘડનાર પાસપોર્ટ એજન્ટ અને મુખ્ય સૂત્રધાર સહિત કુલ 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ કેસની વિગત મુજબ ગત તારીખ 20 એપ્રિલના રોજ પ્રજ્ઞેશ ઉર્ફે ટાલો, રાયચંદ પટેલ અને ભાવિક રાયચંદ પટેલ રહેઠાણ મોટી દમણ નામના 2 શખ્સોએ સુરત પાસપોર્ટ ઓફિસ ખાતે નકલી જન્મ પ્રમાણપત્ર, આધાર કાર્ડ અને પાન કાર્ડના આધારે પાસપોર્ટ મેળવવાની પ્રક્રિયા હાથ ધરી હતી. તપાસ દરમિયાન આ દસ્તાવેજો બનાવટી હોવાનું જણાતા વલસાડ ટાઉન પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો. એસઓજીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર SR સુસલાદેના કેસની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં પાલઘરના નાલા સોપારા ખાતે રહેતા અને ટૂર એન્ડ ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા મુખ્ય સૂત્રધાર જીતેન્દ્ર ઉર્ફે જીતુ હરીશભાઈ દમણિયાનું નામ ખુલ્યું હતું. પોલીસે 28 એપ્રિલના રોજ જીતુની ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા. ત્યારબાદ તેની સઘન પૂછપરછમાં નકલી દસ્તાવેજો તૈયાર કરી આપનાર અન્ય મુખ્ય આરોપી જિગ્નેશ ઉર્ફે જેક નારણભાઈ પટેલ રહેઠાણ નાની દમણની વિગતો સામે આવી હતી. પોલીસે દમણ ખાતે આવેલી તેમની જેક એન્ટરપ્રાઇઝ ઓફિસમાં દરોડા પાડી તેને રંગે હાથે ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ તમામ આરોપીઓ UK 21 વિઝાનો અનધિકૃત લાભ મેળવવા માટે વ્યવસ્થિત કાવતરું ઘડ્યું હતું. આ કૌભાંડમાં મોટી દમણનો હેમંત જગન નામનો એજન્ટ પણ સામેલ છે, જે હાલ વોન્ટેડ જાહેર કરાયો છે. પોલીસે આરોપીઓ પાસેથી લેપટોપ, કલર પ્રિન્ટર, બોન્ડ પેપર અને મોબાઈલ ફોન સહિત કુલ 85,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે પકડાયેલા આરોપીઓ અગાઉ પણ દારૂના હેરાફેરીના ગુનામાં સંડોવાયેલા છે. હાલ પોલીસ આ ટોળકીએ અત્યાર સુધીમાં કેટલાક લોકોને નકલી દસ્તાવેજો બનાવી પોર્ટુગલ કે ભારતીય પાસપોર્ટ અપાવ્યા છે તે દિશામાં તપાસ તેજ કરી છે. आज की बदलती दुनिया में शिक्षा केवल डिग्री नहीं बल्कि भविष्य की तैयारी है. एक ऐसा भविष्य जो संस्कार, तकनीकी ज्ञान और मूल्यों से सुसज्जित हो. सत्र 2026 से 27 CBSE एफिलिएटेड रूमटा विद्या भवन, जहां राष्ट्रीय स्तर की शिक्षा आधुनिक सोच और नैतिक मूल्यों के साथ दी जाती है. यहाँ हर बच्चा सीखता है आत्मविश्वास के साथ हर फील्ड में आगे बढ़ना. आर्टिफिशियल इंटेलिजेंस, रोबोटिक्स एंड स्पेस साइंस की अत्याधुनिक लैब्स में हम बच्चों को डिजिटल फ्यूचर के लिए तैयार करते हैं. NEP एंड NCF पर आधारित शिक्षा के माध्यम से हम बच्चों में तार्किक सोच, नवाचार और समस्या समाधान की क्षमता विकसित करते हैं और बच्चों की जिज्ञासा को हम आकाश की ऊंचाइयों तक ले जाते हैं. इंडिया में सबसे कम फीस में रूमटा विद्या भवन में हम गुणवत्तापूर्ण शिक्षा हर विद्यार्थी के लिए विश्वसनीय और सुलभ करवाते हैं. शिक्षा के साथ साथ हम बच्चों के समग्र विकास के लिए प्रतिबद्ध हैं. उनको सुरक्षित और सकारात्मक वातावरण प्रदान करना हमारी प्राथमिकता है. अपने बच्चे को दीजिए CBSE आधारित तकनीक सक्षम और मूल्यनिष्ठ भविष्य की शिक्षा. रूमटा विद्या भवन, जहाँ की शिक्षा बनाती है भविष्य के लिए तैयार और जिम्मेदार नागरिक. अपने बच्चे के उज्जवल भविष्य की शुरुआत के लिए आज ही रूमटा विद्या भवन में प्रवेश सुनिश्चित करें. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રાજ્યમાં દારૂબંધીના કાયદાના કડક અમલીકરણના ભાગરૂપે સાસરોદ ગામની સીમમાં આવેલ હોટલ સમ્રાથલના પાર્કિંગમાંથી દારૂ ભરેલ ટ્રક ઝડપી પાડી ₹73 લાખથી વધુના મુદ્દામાલ સાથે એકની અટકાયત કરી છે. રાજ્યમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે કાર્યરત સ્ટેટ મોનિટરિંગ સેલના PSI JS રાજપૂત અને તેમની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે વડોદરા ભરૂચ હાઈવે નંબર 48 સફર રેડ કરવામાં આવી હતી. સાસરોદ ગામની સીમમાં આવેલ હોટલ સમ્રાથલના પાર્કિંગમાં તપાસ હાથ ધરતા મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ સમગ્ર મામલે વલણ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ દરોડા દરમિયાન પોલીસને ટ્રકમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 9,480 બોટલો મળી આવી હતી. તેની અંદાજિત કિંમત ₹48,36,000 થાય છે. દારૂનો આ જથ્થો કુલ 638 બોક્સમાં વ્યવસ્થિત રીતે છુપાવીને હેરાફેરી કરવામાં આવી રહ્યો હતો. એસએમસીની ટીમે તમામ મુદ્દામાલ કબજે કરી હાઈવે પરથી પસાર થતા દારૂના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસ દ્વારા સ્થળ પરથી દારૂના જથ્થા ઉપરાંત અન્ય કિંમતી મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં ₹25 લાખની કિંમતનું એક અશોક લેલેન્ડ ટ્રક અને ₹10,000નો એક મોબાઈલ ફોન અને 960ની રોકડ રકમનો સમાવેશ થાય છે. આમ દારૂ અને વાહન સહિત કુલ ₹73,46,960નો મુદ્દામાલ સાથે આરોપી સાકિર હુસૈનની અટકાયત કરી વલણ પોલીસ સ્ટેશન સોંપવામાં આવ્યો છે. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આ દારૂનો જથ્થો હરિયાણાથી ગુજરાતમાં ઘુસાડવામાં આવ્યો હતો અને તેને ચોક્કસ સ્થળે પહોંચાડવાનો હતો. આ ગુનામાં અન્ય 4 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં હરિયાણાના કયુમ હુસૈન નિઝામ, તેનો અન્ય એક સાથીદાર અશોક લેલેન, ગાડીનો માલિક અને દારૂનો જથ્થો મંગાવનાર રિસીવરનો સમાવેશ થાય છે. એસએમસીની આ કામગીરીના પગલે હાઈવે પરથી દારૂની હેરાફેરી કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે અને હાલ પોલીસ વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. साल के इस महीने में हर दूसरी रील में आपको मिल जाते हैं अनप्रपोर्शनेट प्रोमिसेस और अनगिनत सलाहें जो शायद आपको और भी कंफ्यूज करती हैं, पर इस सब में जो एक मेन चीज मिसिंग है वो है कॉम्पिटेंसी बेस्ड लर्निंग. यस पेरेंट्स, गुजरात बोर्ड हो या सीबीएसई, अब यही रास्ता है स्कोर करने का. पर क्या आपके बच्चों के टीचर्स इस चैलेंज के लिए तैयार हैं? लर्निंग सेंटर में हम तैयार हैं. 9th 10th हो या 11th 12th, गुजरात बोर्ड हो या सीबीएसई, हमारे नए करिकुलम का एकमात्र फोकस है कॉम्पिटेंसी बिल्डिंग. हम कंटिन्यूअसली स्टूडेंट की कॉम्पिटेंसी लेवल को मेजर करते हैं और उसको इंप्रूव करने के लिए गाइड करते हैं, जिसका सीधा पॉजिटिव असर उनके स्कोर के ऊपर होता है. इसके अलावा हम स्टूडेंट को देते हैं टाइम मॉनिटरिंग शीट, जहां पे स्टूडेंट घर पे कितना घंटा पढ़ाई करते हैं उसका भी हम ट्रैकिंग करते हैं. लर्निंग सेंटर की 360 डिग्री सपोर्ट वाली ये एजुकेशन सिस्टम में और भी बहुत सारे इनिशिएटिव्स हैं. तो आज ही आपके बच्चों को ये लर्निंग सेंटर की एजुकेशन सिस्टम गिफ्ट कीजिए. तो आज ही कांटेक्ट कीजिए या तो हमारे कोई भी सेंटर की विजिट कीजिए. ભરૂચની એન્જિનિયરિંગ સંસ્થા SVMIT ખાતે વાર્ષિક સાંસ્કૃતિક મહોત્સવ રીધમ 2026 અત્યંત ઉત્સાહ અને ઉમંગ સાથે સંપન્ન થયો હતો. આ ભવ્ય કાર્યક્રમનું આયોજન સંસ્થાના ડાયરેક્ટર JM પટેલ તથા પ્રિન્સિપાલ ડોક્ટર દીપક દેવરેના માર્ગદર્શન હેઠળ ઇવેન્ટ કોર્ડિનેટર ડોક્ટર દીપક ગોસાઈ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કોલેજના તમામ ફેકલ્ટી સભ્યો તેમજ વિદ્યાર્થી કોર્ડિનેટરોએ ઉત્સાહપૂર્વક સહકાર આપ્યો હતો. સાંસ્કૃતિક સંધ્યા દરમિયાન વિદ્યાર્થીઓએ પોતાની કલા અને કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું, જેમાં ગ્રુપ ડાન્સ, સોલો ડાન્સ, ડ્રામા, સિંગિંગ અને વિવિધ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ પરફોર્મન્સ દ્વારા વિદ્યાર્થીઓએ ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કર્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર કોલેજના તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ અને પ્રમાણપત્રો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. શૈક્ષણિક સિદ્ધિઓની સાથે સાથે રમતગમત ક્ષેત્રે પણ પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું. તાજેતરમાં યોજાયેલ સ્પોર્ટ્સ વીક દરમિયાન વિવિધ રમતોમાં વિજેતા બનેલા ખેલાડીઓને પણ મેડલ અને એવોર્ડ્સ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. અંતમાં ડીજે અને ગરબાના તાલ સાથે ઉત્સાહભેર રીધમ 2026નું સફળતાપૂર્વક સમાપન કરાયું હતું. અરે વંશિકા, કેમ છે? તે 11th સાયન્સનું એડમિશન કરાવી દીધું? હા, ભરૂચ જિલ્લાની વેલ નોન એવી ઇન્ટેલિજન્ટ ક્લાસીસમાં કરાવી લીધું. કેમ ઇન્ટેલિજન્ટ ક્લાસીસમાં જ કરાયું? કારણ કે 2025માં 43 સ્ટુડન્ટ્સના 80+ પર્સન્ટાઇલ, 46 સ્ટુડન્ટ્સના 90+ સબ્જેક્ટ્સ વાઇઝ માર્ક્સ અને મેથ્સમાં 100 આઉટ ઓફ 100 આવ્યા છે. સાયન્સ સ્ટ્રીમમાં ને આટલું સરસ પરિણામ! ચાલ, મારે પણ એડમિશન કરાવવું છે. ચાલ, અહીંયા દરેક વિષયના ટોપ ક્લાસ ફેકલ્ટીઝ છે. સંકેત સર કેમિસ્ટ્રી એન્ડ મેથ્સના કિંગ છે. ફિઝિક્સમાં નિર્મલ સર, રુચિત સર, કાર્તિક સરનું ભણાવવાનું પણ ખૂબ જ સારું છે. બાયોલોજીના લેજેન્ડ એવા રાણા સરનું બાયોલોજી એક નંબર છે બોસ. બધું ક્લાસમાં જ યાદ રહી જાય તેવી તેમની ભણાવવાની પદ્ધતિ છે.
રેગ્યુલર વીકલી ટેસ્ટનું ઝડપી પરિણામ અને સાથે સાથે ઇન્ટેલિજન્ટ ક્લાસીસમાં રિવિઝન પેટર્ન પણ જોરદાર છે. વિદ્યાર્થીઓને સપોર્ટ આપી અને MCQsની સૌથી વધારે તૈયારી એક્ઝામના છેલ્લા દિવસ સુધી કરાવવામાં આવે છે. અહીંયા 35 માર્ક્સ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને 78 માર્ક્સ 95 માર્ક્સ સુધી પહોંચાડ્યા છે. આજે ઇન્ટેલિજન્ટ ક્લાસીસના વિદ્યાર્થીઓ NIT, મેડિકલ કોલેજ અને ગુજરાતની વેલ નોન ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન પ્રાપ્ત કર્યું છે. એડમિશન્સ માટે વિઝિટ કરો 203-204 253 સેકન્ડ ફ્લોર સરદાર શોપિંગ સેન્ટર, શક્તિનાથ, ભરૂચ. ભરૂચ જિલ્લા ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી સભાખંડ ખાતે જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણનો કાર્યક્રમ યોજાયો હતો. રાજ્ય સરકારના લોકાભિમુખ અભિગમને આધારિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકોના પ્રશ્નોનું સમયસર અને અસરકારક નિરાકરણ લાવવાનો છે. આ જિલ્લા સ્વાગત કાર્યક્રમ દરમિયાન જિલ્લામાંથી નાગરિકોએ કરેલી વ્યક્તિગત તેમજ જાહેર હિતને લગતી ફરિયાદોની સંબંધિત વિભાગો તેમજ અરજદારોની રૂબરૂમાં વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી, જેમાં ખાસ કરીને સરકારના જુદા જુદા વિભાગો જેવા કે માર્ગ અને મકાન, વાહન વ્યવહાર વિભાગ, મહેસૂલ, પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ જેવા વિભાગોને લાગતી અરજીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. કલેક્ટરે સંબંધિત વિભાગ અધિકારીઓ સાથે ફરિયાદોની સમીક્ષા કરી અને સ્થળ પર જ જરૂરી માર્ગદર્શન આપતા ફરિયાદોનું સુખદ અને સંતોષકારક નિરાકરણ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર વાલિયા રોડ પર બોક્સ ક્લવટની કામગીરીના પગલે ભારે વાહનો માટે 3 માસનો પ્રવેશબંધી અને રૂટ ડાયવર્ઝન જાહેર કરવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર વાલિયા રોડ પર કિલોમીટર 0-300 થી 0-600 વચ્ચે બોક્સ ક્લવટ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ બાંધકામને ધ્યાનમાં રાખીને માર્ગ અને મકાન વિભાગ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે કામગીરી દરમિયાન અકસ્માત ન સર્જાય અને કામ ઝડપથી પૂર્ણ થાય તે માટે ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવો જરૂરી છે. આ રજૂઆતના આધારે ભરૂચ પોલીસ અધિક્ષકના હકારાત્મક અભિપ્રાય બાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ 33(1)B હેઠળ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામામાં આગામી 3 માસ માટે આ ચોક્કસ માર્ગ ભારે વાહનોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે અને વાહન ચાલકો માટે વૈકલ્પિક રૂટ જાહેર કરવામાં આવ્યા છે. ભરૂચથી વાલિયા તરફ જતા ભારે વાહનો માટે નક્કી કરાયેલા ડાયવર્ઝન મુજબ વાહનોએ દેસાઈ પેટ્રોલ પંપ પરથી સરફીરીક ચોક, ત્યાંથી આઇઝેક અને ગાર્ડન સિટી રોડ થઈને ટેન્કર ગેટથી વાલિયા તરફ જવાનું રહેશે. તેવી જ રીતે વાલિયાથી ભરૂચ તરફ આવતા ભારે વાહનોએ ટેન્કર પાસેથી પ્રવેશ કરી ગાર્ડન સિટી રોડ, આઇઝેક, યોગી એસ્ટેટ અને સલ્ફ્યુરિક ચોક થઈને રાજપીપળા ચોકડી તરફ પસાર થવાનું રહેશે. દક્ષિણ ગુજરાત એટલે કે સુરત તરફથી વાલિયા તરફ જતા ભારે વાહનો માટે પણ અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. આ વાહનોએ નંદાવ ચોકડીથી વાલિયા સિલુડી રોડ તરફના માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે. આ વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા એટલા માટે કરવામાં આવી છે જેથી બાંધકામના સ્થળે ટ્રાફિક જામની સમસ્યા ન સર્જાય અને સ્થાનિક વાહન વ્યવહાર જળવાઈ રહે. આ જાહેરનામાનો અમલ તાત્કાલિક અસરથી શરૂ થશે અને જે કોઈ વ્યક્તિ આ નિયમોનો ભંગ કરશે તે ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 131 હેઠળ શિક્ષાને પાત્ર થશે. ભરૂચ જિલ્લાના હલદરવા સબ ડિવિઝન હેઠળ કાર્યરત 66 kV બોરી સબ સ્ટેશન ખાતે અનિવાર્ય મેન્ટેનન્સ અને સમારકામની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ ટેકનિકલ કામગીરીના કારણે આગામી તારીખ 2/5/2026 શનિવારના રોજ સવારના 6 થી બપોરના 12 વાગ્યા સુધી કુલ 6 કલાક માટે વીજ પુરવઠો સ્થગિત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગેની સત્તાવાર જાણકારી હલદરવા સબ ડિવિઝનના નાયબ ઇજનેર દ્વારા આપવામાં આવી છે. આ વીજ કાપ દરમિયાન બોરી, નબીપુર, પગુઠણ, કુવાદર, હલદર, કરગટ અને માંચ જેવા મુખ્ય વિસ્તારોમાં વીજળી ગુલ રહેશે. આ ઉપરાંત જંગાર, પરિયેજ, પારખેત, કોઠી, ત્રાલસા, હિંગલા, સિતપોન, બંબુસર તેમજ તેની આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારોમાં પણ નિર્ધારિત સમય સુધી પાવર સપ્લાય બંધ રહેશે. મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ થયા બાદ તુરંત જ
જ વીજ પુરવઠો કાર્યરત કરવામાં આવશે. મહત્વનું એ છે કે રહેણાંક વિસ્તારોની સાથે સાથે આ તમામ ગામોને જોડતી એગ્રીકલ્ચર લાઇનમાં પણ વીજ પુરવઠો બંધ રહેવાનો છે, જેથી ખેડૂતોએ સિંચાઈના કાર્યો અગાઉથી આયોજિત કરી લેવા વિનંતી કરવામાં આવી છે. નિર્ધારિત સમય કરતાં વહેલી કામગીરી પૂર્ણ થશે તો વીજળી વહેલી શરૂ થઈ શકે છે, પરંતુ ત્યાં સુધી નાગરિકોને સહકાર આપવા માટે વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ડાભા વેડજ માર્ગ પર નર્મદાની નહેર તૂટી ખેડૂતોના આશરે 300થી વધુ રોપા નાશ પામ્યા. ચૂંટણીમાં પરાજિત ભાજપ ઉમેદવારે તલવાર બતાવી પાણી બંધ કરવાની ચીમકી આપી. જંબુસરમાં વાયરલ વિડીયો મેસેજથી ખળભળાટ. ભરૂચ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પ્રમુખ સહિતના હોદ્દેદારો માટેની કવાયત તેજ. SMS આવ્યા બાદ ફોન હેંગ થયો અને પૈસા ઉપડી ગયા. સાયબર ફ્રોડનો નવો પેટર્ન. સ્પા સેન્ટરોમાંથી ગૌતમ બુદ્ધના ફોટો હટાવવા સહિત જાહેર રજાની સ્વયં સૈનિક દળની માંગ. જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત. ઝઘડિયાના રોંધ ગામે દીપડો પાંજરે પુરાયો. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો લઈને આપણા સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.